આશ મહિનો એટલે તો ગરમીની શરૂઆતનો સમય, પણ અત્યારે જે રીતનો માહોલ છે એ જોઈને તો જાણે ચોમાસું બેસી ગયું હોય એવું લાગે છે. તો આ અચાનક હવામાનમાં આવેલા પલટા પાછળનું કારણ શું છે? ચાલો એને સમજીએ. પણ એક વાત જણાવી દો કે આ માવઠું કંઈ અચાનક નથી ટપકી પડ્યું. હવામાન વિભાગ તરફથી આની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી અને હવે એ આગાહી પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. તો જુઓ, આગાહી તો ઘણા સમય પહેલાં જ થઈ ગઈ હતી કે ભાઈ 19 અને 20 માર્ચની આસપાસ વરસાદી માહોલ સર્જાશે, અને એ જ પ્રમાણે 18 માર્ચથી છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ. અને આજે એટલે કે 19 માર્ચે આ સિસ્ટમ આખા ગુજરાત પર છવાઈ ગઈ છે. ગઈકાલે એટલે કે 18 માર્ચે જ્યારે આની શરૂઆત થઈ ત્યારે અસર બહુ જ મર્યાદિત હતી. અમરેલી અને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અમુક ગામોમાં ફક્ત હળવા છાંટા જ પડ્યા હતા. તીવ્રતા પણ સાવ ઓછી હતી. પણ હવે વાત કરીએ આજના દિવસની. આજે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. જે નાનકડી સિસ્ટમ હતી એ હવે વધુ મજબૂત બનીને આખા રાજ્યમાં ફેલાઈ ગઈ છે. આજે વાતાવરણમાં ગડબડ છે ને, એ હકીકતમાં પાકિસ્તાનથી શરૂ થઈ છે અને કચ્છના રસ્તેથી આપણા ગુજરાતમાં પ્રવેશી છે. અને એટલે જ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ચાલો, આ બધી ચિંતા વચ્ચે હવે થોડા સારા અને રાહતના સમાચાર પર નજર કરીએ, કારણ કે આવતીકાલની આગાહી ઘણી સારી છે. આજે અને આવતીકાલની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક જોવા મળશે. આજે જ્યાં આખું ગુજરાત વરસાદથી પ્રભાવિત છે, ત્યાં આવતીકાલે માંડ 2 થી 5 જગ્યાએ છૂટાછવાયા છાંટા પડવાની શક્યતા છે. આ ખરેખર બહુ મોટી રાહતની વાત છે. થશે એવું કે આ જે સિસ્ટમ છે એ આવતીકાલ સુધીમાં ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી જશે, એટલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી એની અસર ઓછી થઈ જશે. હા, પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં કદાચ હળવા છાંટા જોવા મળી શકે છે. ટૂંકમાં કહીએ તો આવતીકાલે સાંજ પડતા પડતા આ માવઠાનો ખેલ પૂરો થઈ જશે. આ એક ટૂંકા ગાળાની ઘટના છે જે હવે પૂરી થવાના આરે છે. પણ એક મિનિટ, વરસાદ જતો રહેશે એનો મતલબ એવું નથી કે બધું તરત જ પહેલાં જેવું થઈ જશે. વાતાવરણ અને તાપમાન પર એની અસર હજુ થોડા દિવસો રહેશે. ચાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલાં તો વાદળોની વાત. ભલે વરસાદ બંધ થઈ જાય, પણ આકાશ તરત સાફ નહીં થાય. 30 માર્ચ સુધી રાજ્યના લગભગ 50% વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનની વાત કરીએ તો 21 માર્ચ સુધી વાતાવરણમાં ઠંડક રહેશે, કારણ કે તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે. પણ 22 માર્ચથી પારો ધીમે ધીમે પાછો ઉપર ચડવાનું શરૂ કરશે. અને એ કેટલું ઉપર જશે? તો અંદાજ છે કે 22 માર્ચ પછી તાપમાન વધીને 32 થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જશે. એટલે કે ધીમે ધીમે ઉનાળો પાછો પોતાની પકડ જમાવશે. સારું, વરસાદ અને તાપમાનની વાત તો કરી, પણ પવનનું શું? ઘણા વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાયો છે. તો ચાલો હવે પવનની સ્થિતિ પર એક નજર કરીએ. જે વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો ત્યાં અચાનક પવનની ગતિ વધી ગઈ. આને થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય છે. આ એક સ્થાનિક અસર હોય છે, એટલે કે જે તે વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય છે. પણ એ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ એકદમ સામાન્ય છે, લગભગ 20-25 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ. અને આગળ પણ તે સામાન્ય જ રહેવાની પૂરી સંભાવના છે. એટલે પવનને લઈને કોઈ મોટી ચિંતા કરવાની જરૂર નથી. તો આ આખા વિશ્લેષણનો સારાંશ એક જ લીટીમાં કહેવો હોય તો એ છે કે આ માવઠું ફક્ત થોડા સમયનું મહેમાન છે. ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવતીકાલે રાત સુધીમાં તે લગભગ વિદાય લઈ લેશે. તો હવે સવાલ એ છે કે વરસાદ તો જતો રહેશે, પણ આ જે વાદળો આકાશમાં રહેવાના છે તેની આગામી દિવસોમાં તાપમાન અને ખેતી પર શું અસર થશે એ જોવું રહ્યું. માટે હવામાનની નવી માહિતીથી માહિતગાર રહેવું ખૂબ જરૂરી છે.